હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો મિત્રો, આપણી ચેનલમાં કોઈ નવા હોય કોઈ જોતા હોય તો આ 2200 કૃપા તબેલાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લ્યો, ત્યાં ઢોર બધા ધોવાઈ ગયા. અને જો આ નાની પાડી ખાણ ખાય છે. નાની પાડી નાનો વાછડો બે ખાણ ખાય છે. મિત્રો, ગાયું છે. બધા ઢોર ત્યાં ધોવાઈ ગયા. અને અમે અહીં ખોળ ઓલો દઈએ, મકાઈનો મહેક ખોળ. તમે તો કયો દેતા હોય, કપાસિયાનો ઓછો દઈએ. જોઈ લ્યો, આપણી ખડેલી બેઠી છે ઢબુ. અને જોઈ લ્યો આને જોઈ લ્યો ઊંચી સડી ગઈ. જો ત્યાં ખાણિયામાં સડીને જ ઊભે ગધની એવી આડીઓમાં ગહે. ધારીઓ સુમાં હું આવી ગયું. મારે હમણાં પાછું વીખીને સામું કરવું છે. જોઈ લ્યો, ઓલી આડી હે ને, પેલા આને હે ને અમે ન્યા બાંધતા. ઓલી આડી હે ને, જો આખી આમ નમાવી દીધી ઓલી બાજુ. જોઈ લ્યો કેમ, બાકી ન્યા જઈને સડીને ઊભું ગમે. હેઠી ઉતરે ઢીલી હલામ. જો કે એના હિંગણા હે ને પેલા આમ સીધા હેઠા જતા હતા, એટલે અમને એમ કે આ ભીલી થાય, પણ થઈ આ કુંડલી. એટલે તેદીનું અમીનું નામ ભીલી રાખી દીધું ને, તે ભીલી જ કહેવાય છે. અને હે ને એ ભીલી ગયો ને તો જ એ સમજે, કુંડલીથી ન સમજે. જો ઉતરી ગઈ ને, બાકી છે કુંડી. આમ પેલા એના હિંગણા નાની હતી ને, તે આમ ભીલી જેવા જતા હતા. પછી રહીને કુંડલા થઈ ગયા. હાલો તો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. જો અમારો વિડીયો તમે જોતા હોય, ગમતો હોય તમને, તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, આવજો.